દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મહિયાપુર ગ્રામ પંચાયત અને રાજ્ય સરકારના ભૂમિ સિંચન પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામજનોને જમીનના રીસર્વે, તેની પ્રક્રિયા અને સરકારની માર્ગદર્શિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। માલપુર તાલુકાના મહિયાપુર ગ્રામ પંચાયત ખાતે રાજ્ય સરકારના ભૂમિ સિંચન લેન્ડ બાઉન્ડ્રી ડિમાર્કેશન પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ ગ્રામસભા યોજાઈ હતી। ગ્રામસભામાં BLR કચેરી અને માલપુર મામલતદાર કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિનિયર સર્વેયર RP તરાર, સર્વેયર વિપુલભાઈ અસારી, તોફિક પટેલ, બ્રિજેશ સુથાર, JH પટેલ તેમજ સર્કલ ઓફિસર અજીત ઝાલા સહિતના અધિકારીઓ ગ્રામજનોને ભૂમિ સિંચન યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી। ઉપરાંત સરપંચ, તલાટી, કમ મંત્રી અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉ ઓનલાઈન સર્વેક્ષણ બાદ હવે જમીનોનું પુનઃ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે। રીસર્વેના કારણે જમીનની હદો વધુ સ્પષ્ટ અને સચોટ બનશે। જમીન સંબંધિત વિવાદો ઘટાડો થશે તેમજ જમીનના રેકોર્ડ વધુ વિવાદોમાં ઘટાડો થશે તેમજ પારદર્શક અને ડિજિટલ બનશે। ગ્રામ સભામાં રીસર્વેની પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને સરકારની માર્ગદર્શિકા અંગે વિગતવાર સમજણ આપવામાં આવી હતી। આ સાથે ગ્રામજનો પ્રશ્નોના જવાબ આપી તેમની શંકાઓનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોજનામાં રસ દાખવ્યો છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર, અરવલ્લી। મામલતદાર કચેરી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું। એની અંદર જે આપણી રીસર્વે થયેલું એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે। સર્વે નંબરોની અંદર, આકૃતિઓની અંદર, કે ગામતળ હોય કે ગૌચર હોય કે ખરાબાની જમીનો હોય, આ બધાની અંદર જે પ્રશ્ન છે એ આજે ગ્રામસભાની અંદર ઉપસ્થિત જે DLR કચેરીમાંથી અને સર્કલ ઓફિસર આપણે માલપુરથી બધા ઉપસ્થિત રહ્યા અને બધાને વાત કરી અને આગામી સમયની અંદર આખા ગામની એક આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે નવેસરથી માપી અને જે સર્વે નંબરો છે એ એની જગ્યાએ મૂળ જગ્યાએ એના માપની રીતે બેસાડી અને પૂરું કરવામાં આવશે એ રીતે ચર્ચા કરવામાં આવી। બોલો। ભૂમિ સીમાંકન હેઠળ આપણા ગામની નવેસરથી આખી માપણી કરવાની છે। એના માટે આજે ગ્રામસભાનું આયોજન કર્યું। એમાં જે થોડા વર્ષો પહેલાં જે રીસર્વે થયું એ બાબતનો આખું ભૂમિ સીમાંકનનો પ્રોજેક્ટ છે। એમાં આપણું ગામ પાયલોટ પ્રોજેક્ટ તરીકે સિલેક્ટ થયું છે। એમાં તમામ સર્વે નંબરોની માપણી કરવામાં આવશે। માપણી કરીને રેકર્ડથી બી ખરાઈ કરી અને એનો નિયમ અનુસારની કાર્યવાહી કરવાનો। જે બી સર્વે નંબરો છે, માલિકીના છે, સરકારી છે, ગૌચર છે કે ગામતળ કે ખરાબા, એ બધાની માપણી કરી અને એનું નવેસરથી આખું નવું રેકર્ડ, આધુનિક રેકર્ડ બનાવવામાં આવશે। બરાબર સર, તો પછી ગોમતળના અને ગૌચરના અને ખરાબાના એ સર્વે નંબર રેકોર્ડિંગ મળી રહેશે? હા, એ બધા આવશે। બધા સર્વે નંબરોની માપણીમાં આવી જશે અને એનું બી રેકર્ડમાં જે ક્ષતિ હશે એ બી સુધારો થઈ જશે। હવે એમાં કોઈ માનો કે કોઈ ખરાબાનો 25 ગુઠાનો નંબર હતો ને ત્યારે 10 ગુઠા થઈ ગયું છે, તો 25ની જગ્યાએ 30 થઈ ગયું છે, તો એનું બી સોલ્યુશન આવશે। એ જૂનો રેકોર્ડ પણ મળી રહેશે ને? જૂનું રેકર્ડ બી જોવામાં આવશે, સ્થળ સ્થિતિ બી જોવામાં આવશે, બરાબર। અને હાલના જે નિયમો છે, જે સરકારના પરિપત્રો છે, એ બી ધ્યાને લઈ અને એનું નિયમ અનુસારની કાર્યવાહી તો કરવામાં સર, જે દાખલા તરીકે આ ગૌચર અને ગામતળ છે એના અંદર કોકને ખેડૂતે ખેડી નાખ્યું છે, તો એ સર્વે નંબર છે એ ખેડૂતના ભાગમાં જશે કે ગામતળમાં જ આવશે? ના, એ રેકર્ડ પ્રમાણે જો સરકાર હસ્તક્ષેપ તો રેકર્ડ મુજબ જ હાલ તો બનશે ને? બરાબર। પછી માનો કે દબાણમાં છે, એ દબાણનો ઇસ્યુ આખી વસ્તુ જુદી છે, એ અલગ છે। એ તમારે એને માટે માપણી ફી ભરી, કચેરીમાં માપણી ફી ભરીને એની ઓફિશિયલી જે પ્રોસેસ છે એ કરવાની રહે, બરાબર। એ પછીની બાબત છે, કારણ કે હાલ અત્યારે આપણે આ પ્રોજેક્ટની અંદર જે રેકર્ડ સુધારવાનો પ્રોજેક્ટ ચાલે છે, એ રેકર્ડ સુધારવામાં ટોટલી સર તો માલિકીના કે સરકારી તમામ નંબરોનો સુધારો થશે આની